અનમ્યુટ કરવાના રહે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજને નવ શ્રિયાનાંતાચાર્યાન પ્રણમામિ. યદનો ગ્રહદો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् પ્રમહં સર્વદા વંદે શ્રીમદ્વૈદ્યનાથં. અજ્ઞાનાતિમિરાન્તસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि तदये शेषेक्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 ष
चतुर्भिश्च चतुर्भिश्च सर्वैर्विराजते योऽसो पञ्चदारदये प्रणाम जय जय। अक्षिता जय जय, कीर्तन करूं? करो। प्रीत बंदी श्री वल्लभ पद सो और मन में आवे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो और मन में आवे हो। बड़ी पुराना खत दर्शन के जो कछु को बतावे हो। और मन में आवे हो। बड़ी पुराना जो कछु को बतावे हो। और मन में आवे हो। जब ते अंगीकार कियो मेरो तब ते अन्य न सुभावे हो। जब ते अंगीकार कियो मेरो तब ते अन्य न सुभावे हो। पाई महारस कौन मुदमती चित 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 भटकावे हो। और मन में आवे हो। जब से और मन में आवे हो। जाके बाग फले कली में शरण सोई जान पावे हो। जाके बाग फले कली में शरण सोई जान पावे हो। नंद नंदन को निज सेवक करी जद करी गावे हो। और मन में आवे हो। नंदन को निज सेवक करी जद करी गावे हो। और
रन मन में आवे हो। जिनको करो भूल मना संशय निश्वे करी श्रुति गावे हो। जिनको करो निश्चय करी श्रुति गावे हो। रसिक सदा फल रूप मानिके ले उछंग हुलरावे हो। और न मन में आवे हो। जिनको रसिक सदा फल रूप मानिके ले उछंग हुलरावे हो। और न मन आवे हो। प्रीतामणि श्री वल्लभ पद सो और न मन आवे हो। થઈ ગયો. હા, બહુ સરસ કર્યો. તમને પ્રણામ જીજુ. હા ઋત્વી, જીજુ હું પ્રસંગ કરું. રઘુનાથ દાસજી નો પેલો પ્રસંગ. એક વાર રઘુનાથ દાસજી મહાપ્રભુજી ના કનેથી શિક્ષા લઈને પાછા પાર્વતીજી સાથે રહેવા આવ્યા અને તે પાર્વતીજી સાથે રહેતા અને સેવા કરતા. પણ એક વાર પાર્વતી રઘુનાથ દાસજીએ પાર્વતીજીને કીધું કે મને તું ઠાકોર, હવે હું અલગથી સેવા કરીશ, તું મને ઠાકોરજી પધરાવી દે. તો પાર્વતીજીએ કીધું ભલે. પછી પાર્વતીજી તેમના ઘરે એના સાફ સફાઈ કરવા ગયા ઠાકોરજી માટે, અને પછી આ પાણી ભરીને ઘરે આવી ગયા અને તે તેમના માટે સુખી એક રોટલી બનાવીને મનમાં ઠાકોરજીને યાદ કરીને મનમાં જ ભોગ ધરીને ખાઈ લેતા અને એમ એમ કર્યું. પછી એક વાર ઠાકોરજી પાર્વતીજીને કીધું કે મારા માટે દાળ તો બનાવ, હું સુખી રોટલી ખાઈને મારા ગળામાં પૂછે છે. તો પછી પાર્વતીજી બીજા દિવસે જલ્દી ગયા અને ઠાકોરજી માટે જલ્દી ગયા અને પાણી ભરી, બીજા દિવસે જલ્દી ગયા પાણી ભરીને આવ્યા અને સારી સામગ્રી બનાવી અને મનમાં ઠાકોરજીને યાદ કરીને સામગ્રી ધરી ભોગ આપી દીધી. પછી પોતે પ્રસાદ દીધો અને પછી રઘુનાથ દાસજી 3-4 દિવસ રહીને પછી પાર્વતીજી પાછા આવ્યા ને કીધું કે હવે આપણે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે, હવે આપણે ભેગા મળીને સેવા કરશું. હા, તો પછી પાર્વતીજીએ કીધું ભલે. અને પછી રઘુનાથ દાસજીએ કીધું કે તું જે કહીશ હું સેવા કરીશ. આમાંથી શીખ મળે છે કે આપણે અભિમાન ના કરવો જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ, ઠાકોરજી આપણા માલિક છે. આપણાથી જે મોટા હોય તેને આપણે સન્માનથી બોલાવવું જોઈએ. થઈ ગયું. બીજા કોઈ શબ્દ છે આમાં? રાસેશ, રુચિર, તમને કઈ સૂજે છે આમાંથી શબ્દ પ્રસંગમાં? એમાં શબ્દ છે સેવા. સેવા એટલે કે જેમ મનુષ્ય અન્ન, જલ, વાયુ વગર નથી રહી શકતો, એમ જ વૈષ્ણવ ઠાકોરજીની સેવા કર્યા વગર નથી રહી શકતા. અચ્છા, એમાં સેવા શબ્દનો અર્થ શું થાય? સેવા કર્યા વગર નથી રહી શકતા એટલે સેવા એવું તો કોઈ સમજે નહીં. જે ઠાકોરજીનું સેવન કરવું.
સેવા શબ્દનો મતલબ સેવન કરવું. અચ્છા, ભક્તિ તું બતાવ. ચલ. સેવા શબ્દનો મતલબ સેવન કરવો થાય. અહીંયા મહાપ્રભુજીએ બીજો કોઈ શબ્દ નથી લીધો, પૂજા, આરાધના વગેરે, પર સેવા શબ્દ નો પ્રયોગ કર્યો છે. કારણ કે સેવા એટલે કે સેવન કરવું. જેમ રુચિરે કીધું કે મનુષ્ય જલ, વાયુ, અન્ન વગર નથી રહી શકતો, એના સેવન કર્યા વગર નથી રહી શકતો. એમ જ ભક્ત છે એ ઠાકોરજીની સેવા વગર નથી રહી શકતો. મને એટલું ખબર છે. થોડો સમય નીકળી ગયો એટલે બધું ભૂલાઈ ગયું છે. એક વખત ફરીથી સમજી લો. સેવ્યને સુખ થાય એવી ક્રિયા, એનું નામ સેવા. સેવાનો આ સીધો સરળ અર્થ છે. એવી ક્રિયા ને સેવા કહેવાય કે જેનાથી સેવ્યને સુખ થાય. જેમ માતા પિતાની સેવા, ગુરુની સેવા, રોગીની સેવા, ગાયની સેવા, દેવની સેવા, આમાં બધા જ અલગ અલગ પ્રકારના સુખ થાય એવી ક્રિયાઓ આપણે વિચારી શકીએ છીએ. જેમ ગાયની સેવાનો મતલબ શું કે એને આપણે સમયસર ઘાસ આપીએ, પાણી આપીએ, તડકો લાગે તો એને છાંયણો આપીએ, ઠંડીમાં એને તાપણું કરી દઈએ, એનાથી એને સુખ થશે. તો જેનાથી, જે ક્રિયાથી સેવ્યને સુખ થાય એવી ક્રિયાને આપણે સેવા કહીશું. તો આ ગો સેવા થઈ. પછી રોગીની સેવા. તો રોગને કારણે મનુષ્યને, પ્રાણીને પીડા થતી હોય છે. એ પીડા જેનાથી ઓછી થઈ શકે, એનું મન પ્રસન્ન રહે, એના આસપાસ શુદ્ધ પવિત્ર વાતાવરણ રહે, એવું આપણે કરીએ જેનાથી એ સુખી થાય. તો એને દવા આપવી, પોષક આહાર આપવો, ઇન્ફેક્શન લાગે એના માટે એનાથી બચાવવું, મન એનું પ્રસન્ન રહે એવી રીતે એને સમય આપવો. જે પણ તકલીફ થતી હોય એ તકલીફ માટે પગ દબાવવા કે માથું દબાવી દેવું, પાણીમાં સ્પંજ કરવું, પીઠ ઉપર હાથ ફેરવી દેવું, વગેરે વગેરે. આરોગીની સેવા થઈ. તે જ રીતે માતા પિતાની સેવા, ગુરુની સેવા, એવી ક્રિયા કે જેનાથી સેવ્યને સુખ થાય એને સેવા કહેવાય. તો સેવાના નો આ મુખ્ય અર્થ છે. પછી જે આપણે એમ કહીએ છીએ ને કે જેમ અન્ન જલ વિના મનુષ્ય રહી ન શકે તેવી રીતે વૈષ્ણવ છે એ સેવા વિના રહી ન શકે. એ સેવા શબ્દનો અર્થ નથી, પણ સેવા નિત્ય કર્તવ્ય છે, સદા કર્તવ્ય છે. એના માટે આપણે એ વિવેચન આપીએ છીએ. સેવા શબ્દનો અર્થ તો એવી ક્રિયા કે જેનાથી સેવ્યને સુખ થાય. શું સમજાયું ભક્તિ?
રીતે મને એવું સમજાયું કે એવી ક્રિયા જેનાથી સેવેને સુખ થાય, સેવે એને સેવા કહેવાય છે. અને સેવા આપણે નિત્ય કરવી જોઈએ. એના માટે આપણે આ જોયું છે કે સેવા એટલે સેવન કરવું, અને જેમ મનુષ્ય જલવાયુ અન્ન વગર નથી રહી શકતો, એમ વૈષ્ણવ સેવા વગર નથી રહી શકતો. તો જે ક્રિયા કરવાથી આપણા સેવ્યને પ્રસન્નતા થાય એને સેવા કહેવાય છે. એના ઉદાહરણ શું? એટલે માતા પિતાની સેવા કે રોગીની સેવા, ગાયની સેવા, ગુરુની સેવા, દેવની સેવા. હવે આમાં જે આપણે ઉદાહરણ છે એમાં સેવા શબ્દ દરેક પાછળ લાગે છે, પણ જેની સેવા સેવ્યનું જે અહીંયા શબ્દ બદલી જાય છે, તો એમાં એટલી વસ્તુ ખાસ ધ્યાનથી સમજવી જોઈએ કે સેવા સેવ્યના અનુરૂપ હોવી જોઈએ. એટલે યથા યોગ્ય સેવા હોવી જોઈએ. તો જે સેવા આપણે ગાયની કરીએ એની એ સેવા ગુરુની સેવામાં એનો અર્થ આપણે નહીં બેસાડી શકીએ, કેમ કે ગાયને આપણે ઘાસ ખવડાવીએ, ગુરુને ઘાસ થોડું ખવડાવી શકાશે. ગાયને આપણે સાંકળથી બાંધીને રાખીએ, ગુરુને બાંધીને ન રાખી શકાય. ગાયને આપણે ચરવા માટે વગડા જંગલમાં લઈ જઈએ, ગુરુને ચરવા માટે થોડા લઈ જવાય. તો સેવન છે એ સેવ્યના અનુરૂપ હોવું જોઈએ. એટલે જેવો સેવ્ય તેના અનુરૂપ સેવન. રોગીનું રોગી પ્રમાણે સેવન થશે. માતા પિતા સ્વસ્થ છે, ઘરમાં છે, એમનું તે રીતે સેવન થશે. પશુ છે, પશુના તરીકે એનું સેવન થશે. તો જે લોકો, જેમ ઘણા આજકાલ ફેશન છે, ઘણા બધા પશુઓને લોકો પાળતા હોય છે. ભેંસ વગેરે કે ઘોડા છે, એ તો એવા છે પશુઓ કે જેમને આપણે અલગ જ સ્થાન આપવું પડે. અશ્વશાલા હોય, ગોશાલા હોય, ભેંસશાલા હોય, કે બકરી કે ઘેટા છે. પણ એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેને લોકો ઘરમાં પાળતા હોય, ઘરમાં રાખતા હોય પોતાની સાથે. તો કૂતરા, બિલાડા, ખિસકોલી, સસલા, એવા ઘણા બધા પ્રાણીઓ છે જેના ઉપર સ્નેહ આવે, લાગણી એના ઉપર આવે, એને પોતે પોતાની સાથે રાખી લેતા હોય. પછી ધીરે ધીરે એ લોકો આપણી સાથે રહેતા રહેતા મનુષ્ય જેવી બધી જ ટ્રીટમેન્ટ આપણે એને આપવા લાગતા હોઈએ છીએ. એટલે એ લોકો પણ આપણે આ કેરેક્ટર એક્વાયર કરી લેતા હોય. એ બંને પરસ્પર વસ્તુ છે. મનુષ્યો પશુઓના કેરેક્ટર ઘણા બધા એક્વાયર કરી લે, પશુઓ મનુષ્યના કેરેક્ટર કરી લે. પશુઓને પથારીમાં સુવાની કોઈ આદત ન હોય. કુદરતના અંદર એ લોકોને એવી ટ્રેનિંગ મળેલી નથી. ખાલી પક્ષીઓ જ્યારે ઈંડા આપે એટલા પૂરતું એ લોકો થોડું ઘણું ઘાસ ને તણકલા છે એનો માળો બનાવે. બાકી એ લોકો પછી ઘરમાં રહેવા ટેવાયેલા નથી હોતા કે પથારીમાં સુવા ટેવાયેલા નથી હોતા. પણ એ લોકો ઘરમાં પશુઓને પાળે, એ લોકોને એમના ઉપર એટલો પ્રેમ હોય એટલે એમનાથી રહેવાય નહીં કે આપણે પથારીમાં સૂઈએ તો એમને આપણે કેમ જમીનમાં સુવડાવી શકીએ. તો એ લોકો એના માટે પણ સરસ મજાની ગાદીને એવું બધું બનાવીને એમાં સુવડાવતા હોય. પશુઓ સાબુ શેમ્પૂથી ને ગરમ પાણીથી નહાવા માટેનો એમને અભ્યાસ નથી હોતો.
એવી એમની આવશ્યકતા પણ નથી હોતી. ઘરમાં જે પાડવામાં આવતા હોય એ લોકો ઉપર પ્રેમાતિશયને કારણે પછી મનુષ્યની જેમ એવી રીતે નવડાવવું ને એમને કપડાં પહેરાવવા, ઘરેણાં પહેરાવવા. ઘણા લોકો પછી એમને લગ્ન પણ કરાવતા હોય કે તમારી કૂતરીને મારો કૂતરો તો આપણે એમનું લગ્ન કરશું, પછી એમના બચ્ચાઓ થાય તો આપણે એમનું બેબી શાવર કરીશું, એમનો જન્મદિવસ ઉજવીશું, કેક કાપીશું. તો મનુષ્યના જેટલા પણ બધા વ્યવહારો છે કે રિવાજો છે એ બધા જ પાછા પશુ સાથે કરતા થઈ જાય. પશુ પણ એનાથી પછી ટેવાઈ જાય, એમને પણ એ ગમવા લાગી જાય આપણને જોતા જોતા, આપણી સાથે રહેતા રહેતા. પણ ઠીક વસ્તુ છે, જો એને ગમે છે અને એવું આપણે કરીએ તો એ પણ એની સેવા કહેવાશે, કેમ કે સેવ્યને સુખ થાય એવી ક્રિયા. ખાલી ક્રિયા જ સેવા છે એવું નથી, જેનાથી સુખ થાય એ વસ્તુ એને અર્પણ કરવી એ પણ સેવા જ છે. એટલે આપણે ત્યાંનો જે તનુવિત્તજા સેવાનો ની જે પરિભાષા છે એ પરિભાષામાં ખાલી તનુનો વિનિયોગ જ નથી, પરંતુ વસ્તુનો પણ છે. તો જે વસ્તુ અર્પણ કરવાથી કે જે વસ્તુનો વિનિયોગ એમના માટે કરવાથી એમને સુખ થતું હોય, એમને ગમતું હોય, એ સેવા છે. એના માટે આપણે એ વાતને કહી હતી કે સેવાના જે અત્યારે જુદા જુદા ઉદાહરણો જોયા, એમાં કેટલીક સેવાઓ તો એવી છે કે જે સદા કર્તવ્ય છે. એના ઉદાહરણોમાં આપણને એવું જોવા મળે. કેટલીક એવી સેવા છે કે જે સદા કર્તવ્ય ન હોય. એટલે કે માણસ કોઈ 12 મહિના બીમાર ન રહેતો હોય તો રોગીની સેવા છે એ રોગી હોય તે અવસ્થામાં જ સેવા કર્તવ્ય બને છે. જ્યારે રોગ નિવૃત્ત થઈ ગયો પછીથી એ સેવા સસ્પેન્ડ થઈ જાય. એટલે કોઈનું માથું દુખતું હોય અને આપણે માથું દબાવ્યું પછી એ જીવે તેટલા સુધી તે સુધી એનું માથું દબાવ્યા કરવાનું નથી હોતું. એટલે કલાકમાં એમને માથું સારું થઈ ગયું ને પછી આપણે નહીં, આ તો સેવા છે, સેવા તો નિત્ય કર્તવ્ય છે, સદા કર્તવ્ય છે, એટલે હવે તો હું માથું છોડીશ જ નહીં એમ કરીને આપણે વાવા બેસી જઈએ તો ઓલું જે દુખતું મટી ગયું છે એ પાછું દુખતું ચાલુ થઈ જાય. તો એ પછી સુખજનક નથી રહી જતું, એ દુઃખદાયક થઈ જાય. તો નિત્ય સેવા અને નૈમિત્તિક સેવા એમ બે એના પ્રકાર થઈ જાય છે. એ જ રીતે નિષ્કામ સેવા અને સકામ સેવા એવા પણ એના પાછા પ્રકારભેદ થઈ જાય. એટલે ડોક્ટર પાસે જઈએ, આપણે ડોક્ટરને ફીસ આપીએ એ ડોક્ટરની સકામ સેવા છે. પછી રોગ મટે એટલે વૈદ્યવેરી એવું કહેવત છે. આપણને રોગ ન રહ્યો તો પછી આપણે શું કામ ડોક્ટરને ફી આપવા જવાની? પછી ફરી બીમાર પડશું ત્યારની વાત ત્યારે. તો આ સકામતા થઈ, અપ્રયોજન, ઔપાધિક. નિષ્કામ જે સેવા છે એ પ્રકારની છે કે જેમાં કોઈ બદલાની અપેક્ષા ન હોય. નૈમિત્તિકમાં આપણે આ રોગનું જોયું, તે નૈમિત્તિક છે. અને નિત્ય સેવાનો મતલબ એ છે કે કોઈ નિમિત્ત ન હોય તેમ છતાં પણ જે આપણે કરવાનું હોય. તો બેસિક જે રિક્વાયરમેન્ટ છે જેની પણ
એમાં કોઈ નિમિત્તની આવશ્યકતા નથી. એટલે સ્નાન, ભોજન, વસ્ત્ર, જાગવું, સૂવું, આ તો બધું મિનિમમ છે ને. આમાં કોઈ નિમિત્ત કે વાર કે સમય કે માસ કે ઋતુ જોવાની હોતી નથી. એટલું તો સદા આપણે કરતા જ હોઈએ છીએ. તો આ બધું નિત્ય થઈ ગયું. પછી એમાં કોઈ નિમિત્ત આવે, સ્પેશિયલ કોઈ ઓકેઝન હોય ને ઓકેઝનલી આપણે કરીએ તો પછી એ નૈમિત્તિક સેવા થઈ જાય. એટલે આજે જન્મદિવસ આવી ગયો, ચલો હવે દરરોજ આપણે જે સ્નાન કરીએ છીએ એની જગ્યાએ આજે કાચા દૂધથી, નાની ટબુડીથી પહેલા નાહીશું, એના પછી આપણે જલથી નાહીશું. તો સ્નાનમાં કંઈક વિશેષ થઈ ગયું, વિશેષ સેવા થઈ જાય. રોજ આપણે ભોજન કરતા હોઈએ એમાં એ જગ્યાએ આજે ચલો ઠાકોરજીને જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીને આપણે કંઈ વિશેષ સામગ્રી અંગીકાર કરાવીશું. તો જેનો જન્મદિવસ છે એને સારું લાગશે. તો આ ઓકેઝનલ આ ટ્રીટમેન્ટ થઈ, નૈમિત્તિક સેવાનો પ્રકાર થયો. પણ જે સેવન શબ્દને આપણે લઈને ચાલીએ છીએ એ સ્પેસિફિકલી અન્ન, જલ અને વાયુ, એના માટે સેવન શબ્દનો પ્રયોગ થતો હોય છે. તો વાયુનું સેવન જે છે, જેમ જલ અને અન્ન એવી વસ્તુ છે કે એ થોડો લાંબો ઇન્ટરવલે મળે તો પણ મનુષ્યનું અસ્તિત્વને કોઈ ભય ન થાય. પણ વાયુનું સેવન એટલું લાંબો ઇન્ટરવલ સહન ન કરી શકે. એ એટલી બધી આવશ્યક વસ્તુ છે, કેમ કે આપણો એ જીવનનો પર્યાય છે. એટલે આપણે ત્યાં એમ કહેવાય કે કોઈનું મૃત્યુ થાય તો આપણે એમ કહીએ કે એના પ્રાણ છૂટી ગયા. પ્રાણ જે છે એ જીવનનો પર્યાય છે. તો વાયુનું સેવન છે એની નિત્યતા કે એનું સાતત્ય કે એની ફ્રીક્વન્સી એ અત્યારે પણ જેમ આપણે બોલીએ છીએ તો પણ રુચિરને આપણે જોઈએ ને તો એક શ્લોકમાં એમ સમજો, એક પંક્તિમાં 16 અક્ષર હોય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. આટલામાં 16 અક્ષર થયા. એટલા 16 અક્ષર બોલતા બોલતા તો વચ્ચે એક શ્વાસ લીધા વગર એના જાણે પ્રાણ ઉપર સંકટ આવી જાય એવું થાય. એટલે સર્વ માર્ગે સુનષ્ટેષુ એમ કરીને વચ્ચેથી પાછો શ્વાસ લે. તો કેટલો શોર્ટ ઇન્ટરવલ હોય છે. એના વગર આપણને એમ થાય છે કે હવે મૂંઝાઈ ગયા આપણે. તો વાયુનું જે સેવન છે એમાં લાંબો ઇન્ટરવલ આપણા જીવન ઉપર સંકટ લાવી શકે. તો એના વગર આપણે નથી રહી શકતા. એના પછી જલ છે. એ થોડો વધારે લાંબો ઇન્ટરવલ આપણે સહન કરી શકીએ, પણ વધારે ઇન્ટરવલ તો આપણને પણ કમજોરી આવી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય. અને તે પછી અન્ન છે. એટલે 1, 2, 3, 4 દિવસ જેટલા આપણે ખેંચી શકીએ, બસ. એનાથી વધારે પછી આપણે ન ખેંચી શકીએ. તો આ જે અન્ન, જલ અને વાયુ છે એનું સેવન જેમ સદા કર્તવ્ય છે, એના વગર જો એમાં કોઈ સેવનમાં કચાશ રહે તો આપણું અસ્તિત્વ જોખમમાં પડી જાય. એટલે
આપણે આની પહેલેથી બધી વ્યવસ્થા કરીએ. દરેક મનુષ્ય છે એ જેમ ઘર બંધ હોય અને આપણે બહારથી આવ્યા હોઈએ તો અંદર જે હવા ભરાયેલી હોય વાસી, એનાથી આપણને ઘૂસતાની સાથે શ્વાસ લેવામાં અસુવિધા થાય. સૌથી પહેલી આપણને એની સેન્સેશન આવે. તો બારી વારી આપણે ખોલી દઈએ, પંખો ચાલુ કરી દઈએ, તાજી હવા આવે. પછી આપણને હાસ, એટલે એના પછી બીજું બધું કલાપણી કામ કરવાનું ચાલુ કરે. તરસ છે કે ભૂખ છે એ બધાનો વારો પછી આવે. કોઈ બહારથી આવ્યું, આપણે એને બેસો, પંખો બંધ હોય તો ચાલુ કરી દઈએ, પછી આપણે એમને જલ આપીએ. ખાવા પીવાનું બાકીનું જે બીજું બધું છે એ પછી પૂછીએ આપણે. તો જે સેવન છે, આ તો જે વર્ડનો યુસેજ જે સેન્સથી થાય છે એને લઈને આપણે સેવા શબ્દના વિવેચનમાં આ વાત જોડી છે કે શ્રી મહાપ્રભુજીએ પૂજા, અર્ચના, આરાધના આવા શબ્દોનો પ્રયોગ પસંદ ન કર્યો અને કૃષ્ણ સેવા સદા કર્યા, એમ સેવા શબ્દને પ્રિફર શા માટે કર્યો? એના સ્પષ્ટીકરણ માટે આપણે આ વાત કહી છે કે આપણે ત્યાં જે સેવન શબ્દ છે એ જેના વિના આપણું અસ્તિત્વ સંભવ નથી, એ વાતને એ ઇન્ડિકેટ કરે છે. જેમ જલનું સેવન, વાયુનું સેવન કે અન્નનું સેવન તે વિના મનુષ્યનું અસ્તિત્વ સંભવ નથી, એવી રીતે આ જે કૃષ્ણની આરાધના છે એને શ્રી મહાપ્રભુજી એટલા માટે સેવા કહી છે કે એ પણ સેવનની જેમ સદા કર્તવ્ય હોવું જોઈએ. તો જે પ્રભુને સમર્પિત થયેલો છે, એટલે જેને બ્રહ્મ સંબંધ જેણે કર્યું છે એ સેવા વિના રહી શકતો નથી. એ ફોર્સ આ શબ્દ આપણને આપે છે કે અમે પૂજા નથી કરી રહ્યા, કે અમે અર્ચન કે આરાધના નથી કરી રહ્યા, પરંતુ અમે સેવા કરી રહ્યા છીએ. તો એની નિત્ય કર્તવ્યતા કે સદા કર્તવ્યતા છે એ એના અંદર રહેલો જે અર્થ છે એ પ્રકટ થાય છે. સમજાયું છે? સાનવી, અર્પણ, તમને સમજાયું? હા જી, મને એવું સમજાયું. બોલ. મને એવું સમજાયું કે સેવ્યને સુખ થાય એવી ક્રિયા સેવા કહેવાય અને સેવા આપણે નિત્ય કરવી જોઈએ. અને એના એક્ઝામ્પલ આપ્યા કે ગાયની સેવા કે દેવની સેવા કે રોગીની સેવા એ બધા સેવા હોય અને સેવા સેવ્યના અનુરૂપ હોવી જોઈએ. એટલે ગાયને ઘાસ આપણે ખવડાવીએ પણ ગુરુને આપણે ઘાસ ના ખવડાવી શકીએ. એટલે સેવ્યના અનુરૂપ હોવી જોઈએ. જેવો સેવ્ય હોય એવી સેવા કરવી જોઈએ. અને સેવાના પણ બે પ્રકાર હોય છે, નિષ્કામ સેવા અને સકામ સેવા. તો સકામ સેવા એવી સેવા છે પ્રયોજન મનમાં રાખીને આપણે સેવા કરીએ છીએ, કશું બદલામાં કશું જોઈએ છે એટલે સેવા કરીએ છીએ. પણ નિષ્કામ સેવા એવી સેવા છે જેમાં એવી કશી અપેક્ષા ના હોય, કોઈ ફલ કે એની અપેક્ષા રાખ્યા વિના સેવા કરીએ છીએ. અને સેવા શબ્દ સેવા એટલા માટે શબ્દનો પ્રયોગ કરે છે અને પૂજા કે અર્ચના એવા શબ્દનો પ્રયોગ નથી કરતા, કારણ કે એ સેવન શબ્દમાંથી આવેલો છે. અને જેવી રીતે વાયુ અને જલ કે અન્નનું આપણે સેવન કરીએ તો એ તો જરૂરી છે, એના વગર આપણે રહી ના શકીએ. થોડાક દિવસ ચલાવી શકીએ પણ પછી લાંબા સમય સુધીને એ પાણી કે જલ કે અન્ન કે એ તો જરૂર પડે જ છે, તો જ આપણે રહી શકીએ. તો એવી જ રીતે સેવન શબ્દમાંથી સેવા આવ્યું છે એવું બતાવવા કે સેવા વગર રહી ના શકીએ. સેવા
આપના લાઈફસ્ટાઈલ કે એક્ઝિસ્ટન્સમાં જરૂરી જ છે. એટલે અહીંયા સેવન શબ્દ એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સેવા શબ્દનો ઉપયોગ કર્યો છે અને પૂજા કે અર્ચનાનો શબ્દનો ઉપયોગ નથી કર્યો એવું સમજીતી જાજો. શાબાશ. ભક્તિ સમજાઈ ગયું? જે મને એવું સમજાયું કે સેવા એટલે કે સેવેને સુખ દેનારી ક્રિયા અને સેવા એટલે એના એક્ઝામ્પલ આપણે લઈ શકીએ ગુરુની સેવા કે ગાયની સેવા કે માતા પિતાની સેવા. તો બધી એટલે જે સેવ્ય અને સુખ દેનારી ક્રિયામાં જે સેવ્ય છે એ ચેન્જ થાય છે. તો અહીંયા આપણે જેમ ગુરુની સેવા હોય તો એ જ પ્રમાણે જે ગુરુની સેવા એ જ પ્રમાણે ગાયની સેવા એટલે એ ક્રિયાનું જો ક્રિયા છે એ અલગ અલગ હોય બંનેની. એવી તો આપણે એને એવી રીતે સમજવું જોઈએ કે સેવ્યના અનુકૂળ રહીને જે સેવા જે ક્રિયા થતી હોય એને સેવા કહેવાય. તો સેવ્યના સુખ દેનારી અને સેવ્યને અનુકૂળ રહીને જે ક્રિયા થતી હોય એને સેવા કહેવાય છે. અને સેવા બે પ્રકારની હોય, નિષ્કામ સેવા અને સકામ સેવા. સકામ સેવા એટલે કે જે આપણે એક્ઝામ્પલ આપ્યો કે જે ડોક્ટર છે તો ડોક્ટર પાસે જઈએ તો કંઈક રોગ હોય ને ડોક્ટર આપણો કંઈક ઇલાજ કરી સેવા કરે તો એ સકામ સેવા થઈ ગઈ. અને નિષ્કામ સેવા એટલે કે જે માતા પોતાના પુત્રને સેવા કરે છે. અને નિત્ય અને નૈમિત્તિક સેવા પણ થાય છે. તો નિત્ય સેવા એટલે કે આપણે જે નિત્યતાને સમજાવવા માટે સેવા શબ્દ સેવા એટલે સેવન વાળો સેવા શબ્દ સેવન કરના એવું સમજાયું છે. એટલે જે મહાપ્રભુજી આરાધના પૂજા એ શબ્દ નથી નો પ્રયોગ નથી કર્યો પણ સેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. કેમ કે સેવા શબ્દ સેવન શબ્દમાંથી બન્યો છે અને સેવન શબ્દનો મતલબ થાય છે કે આપણે જે યુઝ કરીએ તો આપણે જેમ જલવાયુ અન્ન વગર નથી રહી શકતા તેમ વૈષ્ણવ ઠાકોરજીની સેવા વગર નથી રહી શકતો. એનો અસ્તિત્વ જ નથી રહેતો. તો જે આ વાત છે એ નિત્યતા બતાડવા માટે કહી છે. અને જે સેવા છે એ આનાથી નિત્ય સેવા સમજાયું. અને નૈમિત્તિક એટલે કે ઉત્સવના આપણે કંઈક અલગથી સેવા કરી. જેમ આપણે નાહીએ એ તો નોર્મલી રોજ નાતા હોઈએ પણ ક્યારેક જન્મ દિવસ આવી ગયો તો આપણે એક્સ્ટ્રા શૃંગાર કરીએ એવું બધું. ઠાકોરજીને આપણે જયારે ઉત્સવ હોય ત્યારે આપણે ઉત્સવ ઉજવીએ, વધારે બધાયના કીર્તન કરીને એવી રીતે. મને એવું સમજાયું જે આપણે અમને આગળ લખાવ્યું હતું કે સેવા ક્યાં કરવી જોઈએ તો આપણા ઘરમાં કરવી જોઈએ. અને સેવા કેવા દ્રવ્યથી કરવી જોઈએ તો પોતાના દ્રવ્યથી કરવી જોઈએ, પરાયા દ્રવ્યથી ન કરવી જોઈએ. સેવા કોણ કરી શકે છે તો આત્મનિવેદી કરી શકે છે. અને ઠાકોરજીના દર્શન કોણ કરી શકે છે અને તો આત્મીય વૈષ્ણવ જ કરી શકે છે. અને સેવા કેવી રીતે કરી શકાય છે તો તનુવિતજા અને સર્વ સમર્પણ પૂર્વક સેવા કરી શકાય છે. હવે તમે કોણ પ્રથમેશ ને બાકી છો ને મહારાષ્ટ્ર બોલવામાં? ગોકુલેશ અષ્ટક. જી જય જય ધન્યવાદ પ્રણામ જય જય. હા પ્રથમેશ બોલો. નંદ ગોપ ભૂપવંશ ભૂષણમ વિદૂષણમ ભૂનિભૂતિ ભૂરિ ભાગ્ય ભાજનમ ભયાપહમ તેનું ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહકાંતિ ગોકુલેશમાશ્રયન गोपबालसुन्दरी गणावतं कलानिधिं रासमण्डली विहारकारिकां सुन्दरं पद्मयोनिशङ्करादिदेववृन्दवन्दितं नीलवारिवाहकान्ति गोकुलेशमाश्रये
ગોપરાજ રત્નરાજી મંદિરાનું રીંગણમ ગોપ બાલ બાલિકા કલાનુદમ ગાયનમ સુંદરી મનોજ કલાનુરુદ્ધ ગાયનમ હા સુંદરી મનોજ ભાવ નાંબુજાનનમ જાનનમ ફરીથી સુંદરી ધીરે ધીરે બોલ સુંદરી મનોજ ભાવ ભાજ નાંબુ જાનનમ પાછું બોલી દો સળંગ બોલ પાછો સુંદરી મનોજ ભાવ ભાજ નાંબુ જાનનમ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રય કંસકેશી કુંજરાજ દૈત્ય દુષ્ટ દૈત્ય દારણમ ઇન્દ્ર સૃષ્ટિ વિષ્ટિવાર વારણોદાચલમ ફરીથી ધીરે ધીરે ઇન્દ્ર સૃષ્ટ વિષ્ટિ વારી વારણોદ્રુતાચયમ નમ હા પછી બોલ કામધેનુ ઇન્દ્ર સૃષ્ટિ વિષ્ટિવાર વારણોદુતાચલમ નહીં ઇન્દ્ર સૃષ્ટ વૃષ્ટિવારી વારણોદુતાચલમ કામધેનુકારિતા વિધાન ગાયનમ ગાન શોભિતમ કામધેનુકારિતા વિધાન ગાન શોભિતમ નીલવારી વાહ કાંતિ ગોકુલેશમાશ્રય ગોપબાલ ગોપિકા ગૃહાંત ગુપ્ત ગવ્યચૌર્ય અરે ગૃહ નહીં ગુપ્ત ગોપિકા ગૃહાંત ગુપ્ત ગવ્યચૌર્ય ચંચલમ दुग्धभाण्ड भेदभीत लज्जितास्य पङ्कजम् धेनुधूलिधूसराङ्ग शोभिहारनिपुरम् नीलवारिवाहकान्ति गोकुलेश्वरमाश्रये वत्सधेनु गोपबाल भीषणास्वयानिपम् केकिपिञ्च कल्पितावसन् સરખું બોલ એમને એમ દોડાદોડી ન કર ધીરે ધીરે બોલ અને સમજીને બોલ જે ભૂલ થાય એને ફરીથી બોલો વત્સધેનુ ગોપ બાલ ભીષણા સ્વરાસ્ય વહનિપમ પિચ્ચ કલ્પિતાવતંસ શોભિતાનનમ વેણુવાદ્ય મત્ત ઘોષ સુંદરી મનોહરમ નીલવારી વાહકાંતિ ગોકુલેશ્વરમાશ્રય ગર્વિતા મહેન્દ્ર પુલ્પ કલ્પિતાનનમ ગર્વિતા પછી શું ગર્વિતા મહેન્દ્ર કલ્પ મહેન્દ્ર ક્યાં છે મરેન્દ્ર હા એને સમજી લો સુધારીને બોલવાની જરૂર નથી મહાપ્રભુજીએ બરોબર જ લખ્યું છે ગર્વિત પછી અમર ઇન્દ્ર એટલે ગર્વિતા મરેન્દ્ર
ગર્વિત એટલે જેને ગર્વ થઈ ગયો છે એવો. અમર એટલે દેવતા, અને દેવતાનો ઇન્દ્ર, અમરેન્દ્ર. તો ગર્વિતામરેન્દ્ર. ગર્વિતામરેન્દ્ર કલ્પિતાનનમ ભોજનમ સારદાર. બાકીનું છે ને તું સરખી રીતે શીખી લે ઉચ્ચારેનો. ભક્તિ પાસેથી શીખી લેજે, પછી તને આગળ કાલે કરીશું. હા ઠીક છે, ચલો આજે સમય થઈ ગયો છે, આજે એટલું જ રાખીશું. બેન